યસ યસ સોરી હા ભૂલી ગઈ. સમજાણું? બંધન નામ કર્મ કોને કહેવાય? હા. બંધન નામ કર્મનો અર્થ છે કે જે પૂતગલો આવ્યા અને બંધાણા એને બંધન નામ કર્મ કહેવાય. તો જીવ ક્યારેય પણ વર્ગણા કર્મ વર્ગણા વગર કે શરીર વર્ગણા વગર રહ્યો છે? ના. એક પણ સમય એવો છે કે જીવની સાથે શરીર ન હોય? ના. ના. હંમેશા હોય. હા. જ્યારે સ્થૂળ શરીર ન હોય ત્યારે જીવની પાસે કયું શરીર હોય? સૂક્ષ્મ. તેજસ અને કાર્બન શરીર હોય. બરાબર. તો તેજસ અને કાર્બન શરીર, તેજસ શરીર અને કાર્બન શરીર બે ભેગા થાય તો તેજસ અને કાર્બન. બરાબર. અને તેજસ દ્વારા તેજસ પૂતગલ પણ ગ્રહણ થાય તો એને તેજસ કાર્બન કહેવાય. અને કાર્બન દ્વારા કાર્બન પૂતગલ ગ્રહણ થાય તો કાર્બન કાર્બન કહેવાય. વાતે વેતના આ બંધ થશે. કયા કયા? ઔદારિક ઔદારિક તેજસ 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 કાર્બન. વાતે વેતા હા. કાર્બન કાર્બન. 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 તેજસ શરીર છે ને તેજસ પૂતગલ ગ્રહણ કરે છે તો ઈ થશે તેજસ તેજસ વધ. હા. કાર્બન શરીર છે ને કાર્બન પૂતગલ ગ્રહણ કરશે તો કાર્બન કાર્બન. હમ. બરાબર. અથવા તો બંને સાથે તેજસ બંને પૂતગલો એક સાથે ગ્રહણ કરશે હમ. તો ત્યારે એને તેજસ કાર્બન કહેવાય. તો વાતે વેતા 3 પ્રકારના બંધ થાય. સમજાણું? હમ. પાકું? હમ. જી સ્વામી. તેજસ ને કાર્બન તો સાથે જ હોય ને? બંને પૂતગલો એક સાથે ગ્રહણ કરે છે ત્યારે તેજસ શરીર તેજસ પૂતગલ ગ્રહણ કરે છે તો તેજસ તેજસ બનશે. એનો પોતાનો સ્વતંત્ર છે. ઓકે. કાર્બન શરીર કાર્બન પૂતગલ ગ્રહણ કરે છે ત્યારે કાર્બન કાર્બન નો બંધ છે. પણ તેજસ અને કાર્બન બંને સાથે ગ્રહણ કરે છે ત્યારે અચ્છા. તેજસ ત્યારે કાર્બન. તેજસ અને કાર્બન નો બંધ થાય એક સાથે. ઓલો અલગ અલગ થાય, આ સાથે થાય. સમજાણું? ઓકે ઓકે. પછી એ સ્થૂળ શરીરમાં આવ્યો હમ. તો સ્થૂળ શરીરમાં આવ્યો ત્યારે કોનું બંધન થશે? તો કે કાર્બન તો હતું જ. હમ. અને શું ગ્રહણ કરશે? તો કે ઔદારિક. હમ. તો ઔદારિક ની સાથે કાર્બન નું થયું. હમ. પછી ઔદારિક સાથે તેજસ પણ થયું. બરાબર. હમ. અને ઔદારિક સાથે તેજસ કાર્બન બંને થયું. હમ. અને ઔદારિક સાથે બધું તેજસ અને કાર્બન શરીર માંથી આખું ઔદારિક શરીર બની ગયું. પછી હમ. ઔદારિક પ્લસ ઔદારિક આ રીતે પૂતગલ ગ્રહણ કરશે. તો ઔદારિક શરીરની સાથે કેવી રીતે થયું? તો કે ઔદારિક ને કાર્બન, હમ. પછી ઔદારિક ને તેજસ, પછી ઔદારિક ને તેજસ કાર્બન અને પછી ઔદારિક ની સાથે ઔદારિક. હા. સમજાણું? હમ. પાકું? હમ. જી જી. સમજાણું બરાબર? જી સર. જી. એવી રીતે વૈક્રિય સાથે વૈક્રિય કાર્બન, વૈક્રિય તેજસ, વૈક્રિય તેજસ કાર્બન અને વૈક્રિય વૈક્રિય. હમ. બરાબર. પછી આહારક કાર્બન, આહારક તેજસ, આહારક તેજસ કાર્બન, આહારક આહારક. તો કેટલા થયા બંધન? 12.
12 થયા કે 15 થયા? વાટે વેટા 3 વાટે વેટા હા તો 15 અને બાકી ઔદારિકના 4, વૈક્રિયના 4 ને આહારકના 4, 15 થયો. તો 12 ને વાટે વેતા 3 તો કેટલા થયા? 15 15. પાકું? હમ હા. બંધન નામ કર્મનું કામ શું છે? બાંધ તો કે પુરાના અને નવા આ બંનેને જોડવા. પુરાના અને નવા આ બંનેને જોડવાનું કામ કોણ કરે? તો કે બંધન નામ કર્મ કરે. બરાબર. આપણને એમ થાય કે નવા નવા આપણે નવા કર્મો ગ્રહણ કરીએ છીએ, તો પેલા ગ્રહણ કરેલા એનું શું? તો કે પેલા ગ્રહણ કરેલા છે એની સાથે નવા કર્મને જોડે, તો એ જોડવાનું કામ કોણ કરે? બંધન નામ કર્મ. બંધન નામ. સમજાઈ ગયું બરાબર બધાને? હમ 15 ભેદ સમજાઈ ગયા? જી જી. કોઈને કઈ પૂછવું છે આમાં? સ્વામી ઔદારિક ને વૈક્રી આહારક બંધન થાય? ન થાય. શું કામ ન થાય? આપણે યોગની વાત નથી કરતા. અચ્છા. યોગમાં ઔદારિક અને વૈક્રિય ભેગા થાય, હા. પણ પૂતગલ ગ્રહણ કરવામાં સ્થૂળ શરીર છે એ સ્થૂળ શરીરના જ પૂતગલો ગ્રહણ કરશે. અચ્છા. વૈક્રિય શરીર જ વૈક્રિયના પૂતગલ ગ્રહણ કરશે. વૈક્રિય તેજસ કાર્બન શું કામ લીધા? કે વૈક્રિયની શરીરની સાથે તેજસ કાર્બન તો રહેવાના જ છે. તો ત્યારે તેજસ અને કાર્બન પૂતગલ ગ્રહણ કરનારું કયું શરીર? હમ અત્યારે આપણું કયું શરીર છે? ઔદારિક. ઔદારિક શરીર. અને સાથે સાથે આપણું તેજસ અને કાર્બન શરીર છે, પણ તેજસ પૂતગલ અને કાર્બન પૂતગલ આપણે સમયે સમયે ગ્રહણ કરીએ છીએ, પણ કયા શરીરથી ગ્રહણ કરીએ છીએ? ઔદારિક શરીર. ઔદારિક. ઔદારિક થઈ. બાદર વાયરો હોય તો પણ શું છે? જયારે ઈ વૈક્રિય કરશે ત્યારે વૈક્રિયના જ પૂતગલો લેશે. સમજાણું? ઔદારિક અને વૈક્રિય ભેગા થાય છે, પણ ઔદારિક વૈક્રિય ભેગા થઈને કામ કરી શકે, પણ પૂતગલ તો વૈક્રિય પૂતગલ ને વૈક્રિય શરીર જ ગ્રહણ કરશે. વૈક્રિય શરીર ઔદારિક પૂતગલ ગ્રહણ ન કરે. એટલે બેઝિક શરીર હોય એ જ ગ્રહણ કરે પોતાનું. હા, જે તમારું શરીર છે ને તમારી સાથે તેજસ અને કાર્બન છે, અને બરોબર. વાતે વેતા તમારી પાસે ખાલી તેજસ અને કાર્બન છે. તો જે લબ્ધિધારી વૈક્રિય છે એને બે કરશે? થશે, એને ના નથી, બે સાથે મળીને કામ કરશે, હા પણ વૈક્રિય પૂતગલને ગ્રહણ કોણ કરશે? વૈક્રિય. અચ્છા ઓકે. અને ઔદારિક પૂતગલને ગ્રહણ કોણ કરશે? ઔદારિક હા. ઔદારિક. સમજાણ બરાબર? હા જી હા. હા, ગ્રહણ કરનારું ઔદારિક શરીર છે, તો એ ઔદારિક પૂતગલને ગ્રહણ કરશે. ગ્રહણ હમ. કરનારું વૈક્રિય શરીર છે, તો વૈક્રિય પૂતગલને ગ્રહણ વૈક્રિય. કરશે, અને હા બંને પૂતગલો સાથે મળીને કામ કરશે, તો યોગ બનશે. તો તે યોગ કહેવાય અને બંધન કહેવાય પછી. સમજાણું બરાબર? હમ ઓકે ઓકે. હા. સ્વામી વૈક્રિયમાંથી આપણે ઔદારિક શરીરમાં આવ્યા તો એ ઔદારિકને જ ગ્રહણ કરશે એમ કહેવાય? હા, અત્યારે આપણે જે કંઈ પણ ગ્રહણ કરીએ છીએ પૂતગલો, એ બધા જી. નો કર્મ વર્ગણા કહેવાય. નો કર્મ વર્ગણા એટલે સ્થૂળ શરીર દ્વારા ગ્રહણ કરાતી વર્ગણા. તો અત્યારે જી. આપણી પાસે સ્થૂળ શરીર કયું છે? ઔદારિક. 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 બરાબર. અત્યારે આપણે શ્વાસોશ્વાસના પરમાણુ લેશું તો પણ નો કર્મ વર્ગણા, કારણ કે માધ્યમ કોણ છે? ઔદારિક. 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 સ્થૂળ શરીર. સમજાણું તમને બરાબર? હા હા. હા, સમજાણું? હા હા સ્વામી, યોગ ની સાથે મિક્સ થઈ ગયું ને એટલે સ્વામી થોડું હા, કન્ફ્યુઝ થઈ ગયું. યોગની સાથે મિક્સ નહીં કરો. હા હા. જે શરીર હશે એ શરીર યોગ્ય પૂતગલો જીવ ગ્રહણ કરે. બરાબર. ઓકે હમ ઓકે. તો મુખ્યતાએ ભવ ધારણ કર્યા પછી 3 શરીર હોય: ઔદારિક, વૈક્રિય અને લબ્ધિ હોય તો આહારક. હમ જી. નહીતર જનરલી ઔદારિક અને વૈક્રિય હોય. હમ હમ. અને વાતે વેતા એની પાસે તેજસ અને કાર્બન છે. બરાબર છે? તો જી. વાતે જી. વેતા ગ્રહણ કરનારું કાર્બન શરીર છે,
તો કાર્બન શરીર કાર્બનના પૂતગલો ગ્રહણ કરે અને કાર્બન શરીર તેજસના પૂતગલો ગ્રહણ કરે, તેજસ શરીર તેજસ શરીરના પૂતગલો ગ્રહણ કરે. તો વાટે વેતા વધુમાં વધુ કેટલા શરીરના ગ્રહણ થાય? 3. તો કે 3 થાય. કા તેજસ કાર્બન, કા તેજસ તેજસ અને કા કાર્બન કાર્બન. સમજાણું? જી અને અત્યારે આપણી પાસે ઔદારિક શરીર છે, તેજસ શરીર છે ને કાર્બન શરીર છે. તો આપણે ઔદારિક શરીર દ્વારા કેટલા પૂતગલો ગ્રહણ કરશું? તો કે ઔદારિકની સાથે તેજસના પણ ગ્રહણ કરશું, ઔદારિક શરીર કાર્બનના દ્વારા આપણે કાર્બનના પણ ગ્રહણ કરશું અને ઔદારિક દ્વારા આપણે ઔદારિકના પણ ગ્રહણ કરશું અને ઔદારિક તેજસ અને કાર્બન ત્રણેય ગ્રહણ કરશું. થાય કે ન થાય? થાય. હા એટલે 4 થાય ને. તો 4 થાય. ચાર એવી રીતે વૈક્રિયાના. વૈકરીના 4. બરાબર? જી. સમજાઈ ગયું બધાને? હા. જી સર. હા હા. તો કે પહેલાના ગ્રહણ કરેલા પરમાણુ અને પછીના ગ્રહણ કરેલા શરીરના પરમાણુ, આ બંનેના સંબંધને બંધન નામ કર્મ કહે છે. હમ. હમ. બેસી ગયું? કોઈને કઈ પ્રશ્ન? હમ. જી સર. પહેલાનું ઔદારિક છે. અત્યારે આપણી પાસે જન્મથી આપણે ઔદારિક બાંધ્યું છે, તો આપણી પાસે જન્મથી કયું શરીર આપણે બાંધીને બેઠા છીએ? તો કે ઔદારિક. બરાબર. અને સમયે સમયે આપણે પૂતગલ ગ્રહણ કરીએ છીએ. કયા? તો કે ઔદારિક, તેજસ અને કાર્બન. તો જ્યારે તેજસ પૂતગલો ગ્રહણ કરીએ ઔદારિક શરીર દ્વારા, ત્યારે ઔદારિક તેજસ કહેવાય. ઔદારિક શરીર દ્વારા આપણે કાર્બન પૂતગલો ગ્રહણ કરતા તો ઔદારિક કાર્બન કહેવાય. ઔદારિક શરીર દ્વારા આપણે ઔદારિક તેજસ અને કાર્બન બંને ગ્રહણ કરતા તો ઔદારિક તેજસ કાર્બન કહેવાય. અને એ ના હોય તો ઔદારિક સાથે આપણે ઔદારિક ગ્રહણ કરતા તો ઔદારિક ઔદારિક. સમજાણું બધાને? જી સર. અને આપણે ત્રણેય પૂતગલો લેતા હોય તો ઔદારિક તેજસ કાર્બન. બેસી ગયું? આમ તો Actual માં સમય તો આપણે સમય સામે આપણે ગ્રહણ કરતા હોઈએ ને. એકચ્યુઅલમાં તો ત્રણેય સાથે જ લેતા હોઈએ ને આપણે સામે. હા, એકચ્યુઅલમાં તો ત્રણેય પૂતગલો સાથે લેતા હોઈએ ને આપણે તો. લેતા હોય ત્રણેય સાથે, પણ આ એક ભંગ પદ્ધતિ છે. અચ્છા. કોઈ સમયે થતું હશે. હા, તત્વ કેવડી ગમે આમાં ભેદ આપ્યા છે. હા હા. પણ મુખ્યત્વે આપણે 5 જ ભેદ ગણાય: ઔદારિક બંધન, વૈક્રિય બંધન, આહારક બંધન, તેજસ બંધન અને કાર્બન બંધન. હમ. હા, બરાબર છે કે મુખ્યત્વે બંધ કરનારા આ 5 શરીર છે. ઔદારિક શરીર બંધન કરે છે, વૈક્રિય શરીર બંધન કરે છે, કાર્બન આહારક શરીર બંધન કરે છે, તેજસ શરીર બંધન કરે છે અને કાર્બન શરીર બંધન કરે છે. બરાબર. સૌ પોતપોતાને યોગ્ય અને પોતપોતાની સાથે રહેનારા શરીરોના પૂતગલ ગ્રહણ કરે છે. પણ ગ્રહણ કરનારું શરીર કયું છે અને કયા પૂતગલો એ ગ્રહણ કરે છે એના ઉપર એના ભંગ પડે. બરાબર છે? ચાલુ? બંધન નામકર્મ સમજાઈ ગયું? જી સર. તો પિંડ પ્રકૃતિમાં બંધન નામકર્મના 5 ભેદ છે: ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્બન. પણ જ્યારે નામકર્મની આપણે 103 પ્રકૃતિ ગણીએ ત્યારે બંધન નામકર્મના 15 ભેદ ગણવામાં આવે. તો 15 ભેદ તમને બધાને સમજાઈ ગયા? જી સર. જી સર. પાકું? જી. બોલી જશો એકવાર? ઔદારિક શરીર હોય તો ઔદારિક અને ઔદારિક. ઔદારિક 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 તેજસ. ઔદારિક ઔદારિક વૈકૃતિ. તેજસ, ઔદારિક કાર્બન, ઔદારિક તેજસ કર્મ. ઔદારિક તેજસ કાર્બન. વેરી ગુડ. પછી વૈક્રિય હોય તો વૈક્રિય 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 વૈક્રિય, વૈક્રિય તેજસ. વૈક્રિય તેજસ, વૈક્રિય કાર્બન. વૈક્રિય વૈકૃતિ કાર્બન, તેજસ કર્મ. વૈક્રિય તેજસ કાર્બન. વેરી ગુડ. 8. પછી આહારક. આહારક. આહારક આહારક, આહારક આહારક તેજસ.
તેજસ, તેજસ, આહારક, આહારક, વૈક્રિય, કાર્મણ, અને આહારક તેજસ કર્મ. આહારક, તેજસ, કાર્મણ, એના 4 12 થયા. હા પછી તેજસ હોય તો તેજસ તેજસ, અને તેજસ, કર્મ કાર્મણ, કાર્મણ અને અને તેજસ તેજસ, કર્મ કાર્મણ. 15. આ વાતે વેતા 3 ભંગ લાગે. જી. બરાબર. તો કુલ મળીને કેટલા પ્રકારના બંધન થયા? 15. 15, વિસ્તારથી ગણો તો 15 અને સંક્ષેપથી ગણો તો 5. 5. સમજાઈ ગયું બંધન એટલે હા. શું? જોડાવો, હા, પણ આપણે પેલા ઘણી વાર શીખ્યા છીએ કે બંધન બંધાતા પેલા શું થાય? સીધા આવીને બંધાઈ જાય? ના, તો શું થાય? પિંડ. કેટલી સૂક્ષ્મ ક્રિયાઓ કર્મગ્રંથકારોએ આપી છે ને આપણા જ્ઞાની ભગવંતે આપી છે. સીધો બંધન નથી થતો. તમે ઘઉંનો લોટ બાંધતા હો, રોટલીનો લોટ બાંધતા હો તો સીધો આખો પિંડો થઈ જાય? ના, કેવી રીતે બાંધો? પેલા લોટ લઈએ પછી એમાં થોડું થોડું પાણી નાખતા જાઓ અને પાણી નાખતા આજુબાજુથી જઈએ, બધા કરતા લોટને જઈએ. ભેગો કરીને બાંધતા જાઓ. હા. હા, આજુબાજુ છે એ બધાને ભેગો કરતો જવું પડે કે ન કરતું હા. જવું પડે? હા. પેલા જરાક પાણી નાખ્યું તો વચ્ચે વચ્ચે તમે બાંધ્યું, પછી હમ. આજુબાજુના લોટને લેતા ગયા, કઠણ તો વળી પાછું પાણી નાખ્યું, વળી પાછા આજુબાજુનું લેતા ગયા. તો એમ હમ. કરતા કરતા આખો પિંડ બંધાય. હા. કર્મનું પણ સેમ એવી જ રીતે છે કે સીધું કર્મનો પિંડ નથી બંધાઈ જતો. સીધું ઔદારિક નથી બંધાઈ જતું. સીધું ઔદારિક તેજસ નથી બંધાઈ જતું. સીધું ઔદારિક કાર્મણ નથી બંધાઈ જતું. સીધું ઔદારિક તેજસ કાર્મણ બંધાતું નથી. શું કરવું પડે એને? તો કે એને ભેગું કરવું પડે. આપણે જેમ લોટ બાંધીએ એમ એને એ વર્ગણાને પણ શું કરવી પડે? ભેગી કરીએ છીએ. ભેગી કરવી પડે. હા, તો ભેગી શેના દ્વારા થાય? વેદન દ્વારા. તમે બંધન દ્વારા, અધ્યવસાય દ્વારા. અધ્યવસાય, અધ્યવસાય દ્વારા કર્મ આવ્યા અને લેસિયા દ્વારા બંધાય છે. તો ભેગું કરવું એ કોનું કામ છે? તો કે અધ્યવસાય નું કામ છે. તો અધ્યવસાય થી કર્મ શું કરે? તો કે ભેગા કરે. અને ભેગા કર્યા પછી લેસિયા દ્વારા એનો બંધ પડે. લેસિયાનું કામ બંધ કરવાનું છે અને અધ્યવસાયનું કામ ભેગું કરવાનું છે. કર્મ આવ્યા, એને ભેગા કર્યા અને ભેગા કર્યા પછી એમાં શું થાય? તો કે પછી એમાં બંધન બંધાય. હા, તો ભેગું કરવું એને શું કહેવાય? તો કે એનું નામ છે સંઘાતન નામ કરવું. સંગાત. કરાયું હતું સ્વામી તમે. કોઈ પણ વસ્તુ તમારે પિંડ રૂપે કરવી હોય તો એને સંઘાતન કરવું જ પડે. તમે મકાન બાંધતા હોય ત્યારે જોયું હશે કે મકાનમાં સિમેન્ટ અને માટી આ બંનેમાં પાણી નાખે તો પેલા બાંધે, પછી ધીરે ધીરે ઓલા પાવડાથી બધી માટીઓ નજીક કરીને ખેંચે કે ન ખેંચે? ભેગી કરે હા. કે ન કરે? હા, મિક્સર. હા, તમે કચરો કાઢ્યો હોય ને કચરો સુપડીમાં ભરો તો પેલા બધી બાજુથી ભેગો કરો કે ન કરો? હમ. પછી એક સાથે ભેગું કર્યું. તો હમ. કોઈ પણ પૂતગલ બંધાતા પેલા એ પૂતગલોને શું કરવું પડે? ભેગું કરવું. ભેગા કરો, ભેગા કરો. ભેગું કરવું પડે. હા, તો ભેગું કોણ કરે? અધ્યવસાય. સંઘાતન નામ કરવું. સંગાત. સમજાણું બરાબર? હમ. ભેગું કરવાને સમજા અધ્યવસાય પણ કહેવાય ને? અધ્યવસાયના દ્વારા નવા કર્મો આવ્યા પછી બાંધે ત્યારે એને બધી બાજુથી ભેગું કરવું પડે. અચ્છા, સમજાણું? ઓકે. આવી ગયા, જથ્થો આવી ગયો, પછી એ જથ્થાને ભેગો કરવો પડે. તો ભેગું કરવા વાળું કામ કોણ? અધ્યવસાય થી આવ્યા અને લેસિયા થી બંધાણા. એ બે ની વચ્ચે કોનું કામ પડે? સંઘાત. તો કે એની વચ્ચે સંઘાતન નું કામ પડે. કોઈ પણ ચીજને બાંધતા તમારે એને સંઘાત તો ભેગી તો કરવી પડે. કરવી જ પડે. બરાબર? હમ. સમજાણું બધાને? જી સ્વામી. હલો. હા સ્વામી. જી સ્વામી. હા,
તો જેટલા બંધન નામ કર્મ એટલા જ સંઘાતન. સંઘાતન નામ કર્મ. હા, સંક્ષેપથી ગણો તો 5 સંઘાતન ઔદારિકના પૂતગલો ભેગા કરવા એ ઔદારિક સંઘાતન, વૈક્રિયના પૂતગલો ભેગા કરવા તો વૈક્રિય સંઘાતન, આહારકના પૂતગલો ભેગા કરો તો આહારક સંઘાતન, તેજસના પૂતગલો ભેગા કરો તો તેજસ સંઘાતન, હા, કાર્બનના પૂતગલો ભેગા કરો તો કાર્બન સંઘાતન. બરાબર. પછી ઔદારિક તેજસ બંધન બાંધવું હોય તો ઔદારિક તેજસના પરમાણુને શું કરવા પડે? ભેગા કરવા. ભેગા કરવા પડે ને તો ઔદારિક તેજસ બંધન. હમ. પછી સંઘાતન, સોરી, પછી ઔદારિક કાર્બન સંઘાતન, પછી ઔદારિક તેજસ કાર્બન સંઘાતન. તો જેટલા બંધન છે એટલા જ સંઘાતન છે. કારણ કે સંઘાતન થતી વખતે નવા કર્મોને શું કરવું પડે? તો કે એને બધી બાજુથી ભેગા કરવા પડે. હમ. બેઠા છે. બોલાય બોલાય. સમજાઈ ગયું બધાને? સંઘાતન નામ કર્મ. હા. તો મુખ્યતા એ સંઘાતન કેટલા? 5. 5. ઔદારિક સંઘાતન, વૈક્રિય સંઘાતન, તેજસ સંઘાતન, કાર્મણ સંઘાતન. હાજી દાદા, આટલો પ્રશ્ન થાય. અચ્છા, અહીંયા ના પૂરી વલી ગયા હતા મોટી બેન ને અહીંયા ઝાયડો અમે એડમિટ કરી છે. લે કેમ શું થયું? એટલે છાતીમાં ઇન્ફેક્શન થયું છે. ચાલો તો સંઘાતન નામ કર્મ પણ આપણું પૂરું થયું. હવે સંઘાતન નામ કર્મ પછી સંઘયણ નામ કર્મ આવે છે. બરાબર છે? સંઘયણ નામ કર્મ કોને કહેવાય? તો કે સંઘયણ એટલે હાડકાની રચના, હાડકાનું બંધારણ. બરાબર. આપણા શરીરમાં જેટલા પણ હાડકા છે કઈ છૂટા નથી. બધા એક હાડકું બીજા હાડકાની સાથે બંધાયેલું છે, જોડાયેલું છે. એવું એક આખું હાડપિંજર. પછી એના પર માંસપેશી લાગે, માંસ લાગે, ચામડી લાગે, રુધિર હોય અંદર, એ બધું અંદર અંદર પછી જોડાય. પણ મુખ્ય જે હાડકાનું હાડપિંજર માળખું છે એ દરેક હાડકાની સાથે શું છે? તો કે જોડાયેલા છે. બરાબર. હા. તો જોડાય છે એ સમયે કયા બંધારણથી જોડાય હાડકા? હાડકાનું ક્યાં ક્યાં જોડાણ આવે મને કયો? તો કે જ્યાં જ્યાંથી આપણું શરીર મુવમેન્ટ કરે છે ત્યાં બધે જ હાડકાના જોડાણ છે. હા, આપણી ડોક આમથી આમ થાય છે તો ત્યાં હાડકાનું જોડાણ છે. બરાબર. પછી આપણો ખંભો અહીંયાથી જોડાય છે તો અહીંયા હાડકાનું જોડાણ છે. પછી આપણું અહીંયા કોણી આગળ હાડકાનું જોડાણ છે, કાંડા આગળ હાડકાનું જોડાણ છે, આંગળીમાં 1 અને 2 જગ્યાએ હાડકાનું જોડાણ છે કે નહીં, કમરે હાડકાનું જોડાણ છે. તો જ્યાં જ્યાં આપણા હાડકાના જોડાણ છે ત્યાં ત્યાં એ જોડાણનું બંધારણ કયા પ્રકારનું છે?
હા, એ બંધારણને સંઘયણ કહેવામાં આવે. સમજાણું બધાને? તો બે હાડકાના જોડાણનું જે બંધારણ, બે હાડકાના જોડાણની જે રચના, એ રચનાને શું કહેવાય? તો કે સંઘયણ કહેવામાં આવે. બરાબર? તો અત્યારે આપણા હાડકાનું જોડાણ કેવું છે? તો કે પ્રાય કરીને બે હાડકા હાડકા ખાલી મળેલા છે ને વચ્ચે મજ્જા છે. મજ્જા છે એટલે પાવડર છે. બે હાડકાની વચ્ચે આપણે જેને એમ કે ને કે ગાદી 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 શેની હોય? કઈ નહીં, રૂની ગાદી તો હોય નહીં. મજ્જાની ગાદી, મજ્જા એક પ્રકારનું જોડાણ છે. તો એ આપણા હાડકાની વચ્ચે એનું જોડાણ છે. પણ હાડકા સીધા જોડાયેલા છે. બરાબર? ત્યાં બીજું કોઈ જોડાણ નથી. તો આવા પણ હાડકાનું જોડાણ હોય. ઘણા હાડકા કેવી રીતે જોડાય? તો કે જોડાણમાં 4 હાડકા હોય. કે એક હાડકું આવું વાંકું હોય, બીજું હાડકું આવું વાંકું હોય, અને બે વાંકા હાડકા આવી રીતે એકબીજા આંકડે ભીડાય. બરાબર? પછી એ જે ભીડાના છે એના ઉપર હાડકાનો જ પાટો હોય. અને એ પાટો નીકળી ન જાય એવી હાડકાની ખીલ્લી હોય. તો કેટલા હાડકા થયા? 4 થયા. વાંદરાના પગ જેવું હાડકું. વાંદરાના પગ કેવા હોય? તમે ઝાડ ઉપર બેઠા છે જોયા છે? મારી હથેળી દેખાય તમને આવી રીતે? આ હાડકું સીધું છે અને આવી રીતે ઉપરથી વળેલું. પછી બીજું હાડકું પણ આવું મરકટ બંધ, અને પછી આવી રીતે એકબીજાની અંદર ભરાય. અને પછી એના ઉપર આખો પાટો, અને એ પાટા ઉપર શું મારી હોય? ખીલ્લી મારી હોય. તો આવા 4 હાડકાના જોડાણને, 4 હાડકાના જોડાણ વાળી રચનાને, 4 હાડકાના જોડાણ વાળા બંધારણને શું કહેવાય? વજ્ર ઋષભ નારાજ. એ હાડકાનું જોઈન્ટ હોય એની પર તોય તેમાં મુવમેન્ટ હોય. જ્યાં જોડાણ છે ત્યાં મુવમેન્ટ તો આવશે જ. હા, પણ હાડકાથી છે તો પણ. તો પણ હવે આપણને અહીંયા પાટો બાંધ્યો હોય, સમજી લો, ઓલો નહીં હો, પ્લાસ્ટર નો નહીં, પણ આપણો ઓલો સાદો પાટો બાંધ્યો હોય તો આપણો હાથ હલે કે ન હલે? કોમળ હાડકાનું બંધારણ. એને સંઘયણ પણ કહેવાય, અથવા તો એને સહનન પણ કહેવાય. તો બંને એક જ સમજવાનું. વજ્ર એટલે ખીલ્લી, ઋષભ એટલે પાટો, નારાજ એટલે બે વાંદરાના પગ જેવા હાડકા, એને મરકટ બંધ કહેવાય. નારાજ એટલે બે હાડકા વાંદરાના પગ જેવા, અને સંઘયણ એટલે બંધારણ, રચના. બરાબર? બે નારાજ એટલે મરકટ બંધ. આવી રીતે સમજાણું? આને કહેવાય નારાચ. પછી એના ઉપર પાટો હોય એને શું કહેવાય? ઋષભ. અને એના ઉપર ખીલ્લી હોય એને શું કહેવાય? તો કે વજ્ર. બરાબર? તો આવા 4 હાડકાના જોડાણ વાળા બંધારણને, રચનાને શું કહેશો? વાંચો અને કયો. બરાબર? વ્રજ ઋષભ નારાયણ સંઘયણ. વજ નહીં, વજ્ર. વજ્ર ઋષભ નારાચ સંઘયણ અથવા તો સહનન. થઈ ગયું બરાબર? પાકું? આ પેલા પ્રકારની સૌથી સારામાં સારી હાડકાની રચના આ છે.
કે આવા હાડકાની રચના હોય એના ઉપર ચતુરંગીની સેના ચાલી જાય તો એનું ફ્રેક્ચર ન થાય. બરાબર. એવી મજબૂત હાડકાની રચનાને વજ્રઋષભ નારાચ સહનન કહેવાય. મોક્ષ સાધના માટે આ હાડકાનું બંધારણ હોવું અનિવાર્ય છે. અગર આ હાડકાનું બંધારણ નથી તો એ વ્યક્તિ મોક્ષે જઈ શકે નહીં. મોક્ષે જવા માટે 14 પ્રકારની પાત્રતા જોઈએ શરીરની. તો એ 14 પ્રકારની પાત્રતામાં એક પાત્રતા છે કે આપણા હાડકાનું બંધારણ કેવું હોવું જોઈએ? તો કે વજ્ર ઋષભ નારાચ આ 4 હાડકાનું જોડાણ હોવું જોઈએ. તો જ તમે મોક્ષની સંપૂર્ણ સાધના કરી શકો. હા, અને અત્યારે તો હલો કરો તો ફ્રેક્ચર થઈ જાય. બરાબર સમજાણું બધાને? પાકું? હા. હવે વજ્ર ઋષભ નારાચ માંથી વજ્ર કાઢી નાખો તો શું રહેશે? વૃષભ નારાજ. ઋષભ નારાચ. ઋષભ નારાચ સંજ્ઞા. બીજું જે સંગયન છે બીજા પ્રકારનું એ છે ઋષભ નારાચ. તો નારાચમાં 2 મરકટ બંધ વાળા હાડકા અને ત્રીજો એના ઉપર શું હોય? પાટો લપેટાયેલો હોય. આવી 3 હાડકાની રચનાને શું કહેશો? ઋષભ નારાચ ઋષભ નારાચ સહનન. બરાબર. આ બીજા પ્રકારનું ઋષભ નારાચ. પછી ઋષભ કાઢી નાખો તો નારાચ સહન. નારાચ સહનન એટલે 2 મરકટ બંધ, માત્ર આમ જ. એના ઉપર પાટોય નથી ને એના ઉપર ખીલ્લીએ નથી. ખાલી આપણે ઓલા દાદાજી હાથમાં લાકડી રાખે કેવી આમ પેલાના દાદાજી રાખતા, તો એવું એક હાડકું ને બીજું હાડકું પણ એવું છે. તો 2 આંકડે આંકડો મળેલો હોય. તો માત્ર એવી 2 હાડકાની રચનાને શું કહેવાય? નારાચ સહનન. આ 3 સહનન સમજાઈ ગયા? વજ્ર ઋષભ નારાચ અને નારાચ. પાકું? પછી આવે અર્ધ નારાચ. અર્ધ નારાચ એનો અર્થ એ છે કે જોડાણમાં 2 હાડકા તો રહેવાના જ છે. તો 2 હાડકામાં એક હાડકું કેવું છે? તો કે મરકટના પગ જેવું છે. અને બીજું હાડકું કેવું છે? તો કે બીજું હાડકું સીધું છે. તો મરકટના બંધની અંદર બીજું હાડકું જોડાયેલું હોય એવા હાડકાના બંધારણને અર્ધ નારાચ સહનન કહેવામાં આવે. અર્ધ નારાચ સંગયન કહેવામાં આવે. બરાબર. તો એક વાકું છે ને એક સીધું એમાં ફસાયેલું છે. હને? તો એને કહેવાય અર્ધ નારાચ. બરાબર. ત્યાર પછી આવે કિલિકા. એક હાડકું પોઇન્ટેડ હોય, હા, અને બીજું હાડકું આમ ગોળ હોય. તો પોઇન્ટેડ હાડકામાં આ ગોળ હાડકું ફસાયેલું હોય એવી હાડકાની રચનાને કિલિકા કહેવાય. અને ખાલી હાડકે હાડકું જોડાયેલું હોય ઓલા મજ્જા દ્વારા એને સેવાર્થ કહેવાય. સમજાઈ ગયું? તો વજ્ર ઋષભ નારાચ, ઋષભ નારાચ, નારાચ, અર્ધ નારાચ, કિલિકા અને સેવાર્થ. સેવાર્થ એટલે હાડકે હાડકું સીધે સીધું જોડાયેલું હોય, વચ્ચે ખાલી શું હોય? પાવડર હોય, મજ્જા હોય. તો એવા હાડકાના બંધારણને સેવાર્થ સંગયન કહેવામાં આવે. એક હાડકું ખીલી વાળું, ખીલી જેવું પોઇન્ટેડ, અને એક હાડકું સીધું હોય એવા હાડકાના બંધારણને શું કહેવાય? કિલિકા.
બરાબર, એક મરકટ બંધ છે ને એક સીધું હાડકું છે, એવા હાડકાને અર્ધનારા અર્ધનારાચ. બે મરકટ બંધ વાળા હાડકા છે તો નારાચ. નારાચ. નારાયણ બે મરકટ બંધ ઉપર પાટો છે તો વૃષભનારા વજ્ર વૃષભ નારાચ. અને બે મરકટ બંધ પાટો ને ઉપર ખીલ્લી છે તો વજ્ર ઋષભ નારાયણ વૃષભ નારાચ સંગયન. પાકું? આપણને લોકોને કયું હાડકું છે? હા આપણા અત્યારે બધાને કયા હાડકા છે? અત્યારે જાજે સેવાર્થ, ઓહો. જાજે ભાગે સેવાર્થ. આપણે ડોક્ટર આગળ જાય તો નથી કેતા ગાદી ઘસાઈ ગઈ છે, હા. બરાબર? તો આ હાડકાના જોડાણોની અલગ અલગ રચનાઓ છે અને આ રચના ઉપર તમારા શરીરની મજબૂતાઈનો આધાર છે. શરીરનું સ્ટ્રેન્થ હાડકા ઉપર ડિપેન્ડ કરે. હમ બરાબર? હમ પાકું? પાકું. હા. હવે હાડકાનું બંધારણ કોને હોય? તો કે જે શરીરમાં હાડકા હોય ને. જે શરીરમાં હાડકા ન હોય તો એને આ બંધારણ હોય નહીં. તો હાડકા કયા શરીરમાં હોય? 5 શરીરમાંથી ઔદારિક ઔદારિકમાં. તો ઔદારિકમાં હાડકાનું બંધારણ હોય, બાકીના શરીરમાં હાડકાનું બંધારણ હોય. નહીં. નારકી નારકી લડાઈ કરે, એનું હાડકાનું ફ્રેક્ચર થાય તો કયા ડોક્ટર આગળ જાય? હાડકા જ ના હોય તો કે ફ્રેક્ચર થાય જ નહીં. શું કામ? તો કે હાડકા જ નથી. એની મેળે જ જોઈન થઈ જાય એટલે કોઈ ડોક્ટર પાસે જવું ન પડે. પાકું? હમ તો હાડકા માત્ર ઔદારિક શરીરમાં છે એટલે મનુષ્ય અને તિર્યંચને જ હાડકાનું બંધારણ આવે, બાકી કોઈ પણ જીવોને હાડકાનું બંધારણ આવે નહીં. તો આજે આપણે બંધન નામ કર્મ, સંઘાતન નામ કર્મ અને સંઘયન નામ કર્મ 3 નામ કર્મ કર્યા. બંધનના સંક્ષેપથી 5, વિસ્તારથી 15, સંઘાતનના પણ સંક્ષેપથી 5, વિસ્તારથી 15 અને સંઘયનના 6 પ્રકાર. તો આ બધા જ પ્રકાર બધાને સમજમાં આવી ગયા? જી સ્વામી. તો બસ આજે આટલું રાખશું. જી સ્વામી. ધન્યવાદ સ્વામી. ખૂબ ખૂબ આભાર જંબાય ધમ્મચામિનમ હિનખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ કોસહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીચિયમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. તો આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મે તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે નમો યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોય સર્વ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગતમા હરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનતો ધમ્મો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તળા શુક્લાય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા, સદાય મન વાંચિત ફલદાતા.
બોલો ભગવાન મહાવીર સ્વામી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આભાર. બહુ હા, સરસ બોલો. સમજાવ્યું. બોરસી ને આંબેલના પચખાણ સ્વામી. પોર્ષી પચકાન ચોવીમ પ્યારમ પચકેસનમ પાણં ખાયમં ક્ષાયમં નત્થાણ ભોગણમ સહસ્તા ગારણં સવસમાહી વત્યા ગારણં અપ્પાણં ભૂષિરે આયમ બિલમ તેવ્યમ પ્યારમ પચકેસનં ખાયમં ક્ષાયમં લેવા લેવેણં ગીત સંસફેણં પડુચ મખેણો કિત વિવેગેણં મહત્રા ગારણં સવસમાહી વત્યા ગારણં અપ્પાણં ભૂષિરે. ખૂબ ખૂબ ધન્યવાદ. 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 આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સ્વામી. જય સ્વામી. સોમવારે. હા, સોમવાર. સાતામા સ્વામી. હા જી. હા હા. ચલો બધા સોમવારે મળશું.